ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે રિસન્ટલી ગૌણ સેવા પસંદગી મંડળ કે જેમાં સ્ટાફ નર્સ આયુર્વેદ વર્ગ 3ની 90 જેવી જગ્યાઓ આવી છે. ફોર્મ ફિલિંગ તો કે ચાલુ થઈ ગયા છે. 13 એપ્રિલ સુધી ફોર્મ ફિલિંગ થશે. હવે આ તો કે સ્ટાફ નર્સની ટેકનિકલ ભરતી છે જેમાં તમે સ્ટાફ નર્સનો રિલેટેડ કોર્સ એટલે કે ડિગ્રી કોર્સ કરેલો હોય તો જ તમે ફોર્મ ફિલિંગ કરી શકો. અહીંયા તો કે અહીંયા નોર્મલી બીજી બધી ભરતી જેવું જનરલ કોમ્પિટિશન ના હોય. તમે તો કે તમારા રિલેટેડ કોર્સવાળા જે સ્ટુડન્ટ છે એની જોડે જ તમારે લડવાનું છે ને એમાંથી આ 90 જગ્યાઓમાં આવવાનું છે. 90 જગ્યાએ ઘણા લોકોને એમ થાય કે ભાઈ 90 જગ્યાઓ તો કે આમ 2 ડિજિટમાં આંકડો છે, એટલે કોઈને એવું લાગે કે જગ્યાઓ નથી, પણ ટેકનિકલ ભરતી છે અને સાથે સાથે આયુર્વેદની જ છે. એટલે અહીંયા તો કે તમે જો આ ફિલ્ડમાં ડિગ્રી કરેલી હોય તો તમારા માટે એક આ સારી ઓપોર્ચ્યુનિટી છે. હવે આપણે અહીંયા વાત કરવાની છે કે ભાઈ આ આયુર્વેદ જે નર્સ એટલે કે સ્ટાફ નર્સમાં તમે લાગો તો તમારો પગાર કેટલો રહેશે, સાથે સાથે તમારી કામગીરી શું રહેશે. હવે આપણે બધા જાણીએ છીએ ક્યાંય ને ક્યાંય આપણે જો ગામડામાં રહેતા હોય તો પીએસસી છે અત્યારે, એટલે કે ગામડામાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, હોસ્પિટલ દવાખાના જે હોય જ છે નાના નાના કે જે હોય તે. સાથે સાથે આપણે ગામડામાં ન હોય તો તાલુકામાં હોય અને સાથે તો કે સિવિલ હોસ્પિટલથી બધા જાણ જ છે. ક્યાંય ને ક્યાંય તમને તો કે ત્યાં જેન્ટ્સ સ્ટાફ દેખાય, સાથે સાથે તો કે લેડીઝ સ્ટાફ દેખાય. MPSW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, સાથે સાથે સ્ટાફ નર્સ હોય. સ્ટાફ નર્સ તો કે ક્યાંય ને ક્યાંય MPSW FSWથી તો કે ભાઈ થોડું અપર લેવલમાં આવે, કેમ કે રિલેટેડ કોર્સ છે, જેની ડિગ્રી છે એની પણ કંઈ વેલ્યુ આ પ્રમાણે, એટલે મીન્સ એના કરતાં ટાઈમ ડ્યુરેશન વધારે આવે. અને આ સ્ટાફ નર્સ મેન પોસ્ટ એવી છે કે ભાઈ ડૉક્ટર અને સાથે સાથે તો કે સામાન્ય જનતા અથવા દર્દીને જોડતી જે કડી છે એ આ સ્ટાફ નર્સ છે. તો ડૉક્ટર જે પણ ઇન્સ્ટ્રક્શન આપે એને તો કે એને એપ્લાય કરવાનું કામ છે તો સ્ટાફ નર્સ કરે. તો આપણે એની કામગીરી વિશે વાત કરવાની છે અહીંયા આ સેશનમાં. તો કે આપણે સ્ટાફ નર્સની આખી જે ભૂમિકા ફરજો જે છે એ આપણે અહીંયા વાત કરવાની છે. હવે તો કે નિર્ણય અને નિદાનનું કામ કરે, સાથે તો કે અહીંયા ડૉક્ટર જે ઇન્સ્ટ્રક્શન આપે એની ઉપર અમલીકરણ અને સંભાળનું જે કામ છે એ બધું કરવાનું કામ કોણ કરે? તો કે સ્ટાફ નર્સ કરે. હકીકતમાં જોવા જઈએ તો જે ડૉક્ટર દ્વારા જે પણ વસ્તુ છે અથવા આરોગ્યની જે પણ આ જે એક કડી છે એમાં તો કે એમાં એક અગત્યની કડી સ્ટાફ નર્સ છે કે જેના દ્વારા તો કે જે કામ ડૉક્ટર કહે છે, જે ઇન્સ્ટ્રક્શન આપે છે એને તો એક્ઝિક્યુશન કરવાનું કામ છે સ્ટાફ નર્સ અહીંયા કરે છે. સાથે તો કે અહીંયા એવું નથી કે આ બધું કામ તમારે સાથે કરવું પડે, પણ કોઈ પણ એક સેક્ટર, ઘણા બધા સેક્ટર, સબ સેક્ટર ટાઈપ, એટલે કે ઘણી બધી કામગીરી હોસ્પિટલમાં હોય, ઘણી બધી કામગીરી તો કે અહીંયા જે પણ રિલેટેડ ડિપાર્ટમેન્ટ છે એમાં હોય. ત્યાં તમને કંઈ ને કંઈ તો માની લઉં કે દર્દીની પ્રત્યેક સંભાળમાં તમારે પેશન્ટ કેર આવે, સાથે મેડિસિન્સ પ્રોવાઈડ કરવી, કાઉન્સેલિંગ તમારા ભાગમાં આવે, સાથે સિસ્ટમ અને વોર્ડ મેનેજમેન્ટમાં હોય તો વોર્ડ મેનેજમેન્ટ કરવું, ડોક્યુમેન્ટેશન કરવું, લેબ ટેસ્ટ કરવા આ પણ આવી શકે. તમે વિશેષ અને તબીબી સહાયમાં હોય તો આસિસ્ટન્ટ રોલ, આયુર્વેદિક ડ્યુટીઝ તો આ પણ કરવાનું આવે. એટલે કે અલગ અલગ પ્રકારની તમારી ડ્યુટીઝ આવી શકે. હવે તો કે ડિસ્ચાર્જ પ્રક્રિયા સાથે જો પહેલાં એડમિટ પ્રક્રિયા, દૈનિક તપાસ, દર્દીની સંભાળ, એટલે કે પેશન્ટ કેરની વાત કરીએ આપણે તો પેશન્ટ કેરમાં એડમિટ પ્રક્રિયા આવે, દૈનિક તપાસે આવે, સાથે તો કે સારવારનો અમલ અને ડિસ્ચાર્જ પ્રક્રિયા, આ બધા ઉપર તમારે ધ્યાન દેવાનું. બધું કાર્ય તો કે તમારે જ કરવાનું હોય, એટલે કે ફ્રન્ટ એન્ડથી તમારે જ કામ કરવું પડે. સાથે તો કે આધુનિક દવાઓ, ઇન્જેક્શન, આઈવી ડ્રીપ છે, આયુર્વેદિક દવાઓ છે તો કે એ ડૉક્ટરના નિર્દેશ પ્રમાણે તમારે પ્રોવાઈડ કરવાની અને જે પણ છે કામગીરી કરવાની આવે છે. સાથે સાથે વાત કરીએ તો કે દવા કેવી રીતે લેવી એ સમજાવવાનું પેશન્ટને. સાથે તો કે આહાર અને રોગ મુજબ યોગ્ય ડાયટને આહાર કઈ રીતના લેવો એ બધી વસ્તુ કાઉન્સેલિંગ ટાઈપ તમારે કરવાનું. નિવારક આરોગ્ય, બીમારી અટકાવવા અંગે માર્ગદર્શન આપવું, બીમારી ના થાય એના માટેનું માર્ગદર્શન આપવું, આવી કામગીરી તમારે કરવાની રહી. સાથે વાત કરીએ તો કે રેકોર્ડ મેન્ટેનન્સ, કી ડ્યુટી, તમારે તો કે ભાઈ દર્દી જે છે એની હિસ્ટ્રી મેન્ટેન કરવાની, સાથે ટ્રીટમેન્ટ રેકોર્ડ અપડેટ કરવો અને OPD IPD રજિસ્ટર લખવું. એટલે કે તમારે જે પણ દર્દી આવે છે એનો તો કે એનો પરફેક્ટ રિપોર્ટ છે ને મેન્ટેન કરવો પડે. એ એક તમારી અગત્યની કામગીરી છે ને જવાબદારીવાળું કામ છે. તો આ કરવાનું. સાથે સાથે તો કે દર્દીઓને બેડ વ્યવસ્થા પ્રોવાઈડ કરવાનું જે છે, સફાઈ અને હાઇજીન મેન્ટેન કરવું, સફાઈ અને હાઇજીન મેન્ટેન કરવાની સાથે સાથે તો કે ઇન્ફેક્શન કંટ્રોલ કરવું. આ બધી વસ્તુ ઉપર થોડું તમારે ધ્યાન રાખવાનું. એવું નહીં કે ભાઈ તમારે જ બધું વસ્તુ પ્રોવાઈડ કરવાનું, બધું આપવાનું, પણ આની ઉપર તો કે આની ઉપર કામગીરીમાં ધ્યાન, મેન્ટેનન્સ તમારે રાખવું પડે. એટલે કે તમારે એક પ્રકારનું તો કે ઓબ્ઝર્વેશન રાખવું પડે કે ભાઈ આ બધું બરાબર છે કે નહીં. દર્દીની તૈયારી, દર્દીની ટેસ્ટ માટે તૈયાર કરવું, સાથે સાથે સેમ્પલ લેવા, રિપોર્ટ પહોંચાડવા, પછી તૈયાર થાય પછી લેબ ટેસ્ટ માટે એને સેમ્પલ લેવું, રિપોર્ટ ડૉક્ટર સુધી પહોંચાડવા. એટલે કે દર્દી જ્યાં એડમિટ થાય, એડમિટથી લઈ
અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધીમાં તો કે દર્દીને કંઈ પણ જરૂરિયાત પડે તો એમાં તમારે એઝ અ સપોર્ટિવ ડૉક્ટર અને દર્દીની વચ્ચે જોડતી કડી સમાન તમારે કામ કરવાનું છે એઝ અ સ્ટાફ નર્સ. સાથે વાત કરીએ તો કે માની લો આસિસ્ટન્ટ રોલ, ડૉક્ટરને મદદ તમારે કરવાની, આસિસ્ટન્ટ રોલ તરીકે શું કરવાનું, તો ઓપરેશન અને પંચકર્મ આસિસ્ટન્ટ કરવું, ઓપરેશન થિયેટરમાં તમારે ભેગું રહેવાનું. સાથે ડૉક્ટર રાઉન્ડ દરમિયાન જ્યારે ડૉક્ટર આવે સવારમાં સાંજના જે રાઉન્ડ લે એના સાથે આવવાનું. એમરજન્સી સપોર્ટ, કોઈ તાત્કાલિક સારવાર સમયે પણ તમારે ડૉક્ટર સાથે એટેચ એઝ અ આસિસ્ટન્ટ તરીકે તમારે કામ કરવાનું. આગળ વાત કરીએ હવે તો કે અહીંયા અગત્યનું શું છે એઝ અ સ્ટાફ નર્સ. હવે જે આ તમે સ્ટાફ નર્સ છે આયુર્વેદમાં છે એમાં તો કે એમાં અગત્યનું શું છે અહીંયા જોવો તમે તો અહીંયા પંચકર્મ થેરાપીમાં મદદ કરવાની, સાથે સાથે પ્રિપેરેશન દવાઓ, આયુર્વેદિક દવાઓ તૈયારી અને ઉપયોગી એમાં તમારે મદદ કરવાની. લાઇફસ્ટાઇલ આહાર, દર્દીને ડાયટ લાઇફસ્ટાઇલ ગાઈડન્સ આપવું, તો આ બધી વસ્તુની માહિતી તમારી પાસે હોવી જોઈએ ને એ જ તમે એ સેક્ટરમાં જાઓ છો ને એ તમારે આવનારા સમયમાં તમારે બધું એપ્લાય કરવાનું છે. એની સાથે સાથે તો કે ભાઈ અહીંયા તમે એઝ અ સ્ટાફ નર્સ તો જાઓ છો પણ અહીંયા તો કે અહીંયા તમારી બે પ્રકારની ભૂમિકા ઊભી થાય. એઝ અ તમારે સિમ્પલ જે જનરલ સ્ટાફ નર્સ કામ કરે છે સાથે સાથે તમારે અહીંયા તો કે અહીંયા તમારે આયુર્વેદનું જે સેક્ટર છે એને પણ સાથે લઈને ચાલવાનું છે. અહીંયા તો કે અહીંયા તમારે સામાન્ય નર્સિંગના જે પાર્ટ છે એ કામગીરી તો કરવાની છે, સાથે સાથે આયુર્વેદિક વિશેષતા પણ તમારી પાસે પંચકર્મા છે, ડોસા બેસ્ડ ડાયટ કાઉન્સેલિંગ છે, આયુર્વેદિક ડ્રગ પ્રિપેરેશન છે, આ પણ સાથે સાથે તમારે નોલેજ હોવું જરૂરી છે. એના માટે જ આયુર્વેદ વાળાને માંગ્યા છે અહીંયા, બાકી તો નોર્મલ સ્ટાફ નર્સમાં નો એડ કરી દે. એટલે આ બંને ડ્યુલ કામગીરી તમારે અહીંયા કરવી છે. એટલે કે એનો મતલબ તમને સ્ટાફ નર્સનું તો બધું હોવું જોઈએ, સાથે સાથે તમારે આયુર્વેદનું નોલેજ પણ સાથે લઈને ચાલવાનું છે. હવે પરીક્ષા તો કે પરીક્ષા માટેનો માસ્ટર ફોર્મ્યુલા શું છે, તમારે આની પરીક્ષા આવે તો મેઇનલી હું તો કે પેશન્ટ કેર, મેડિસિન, રેકોર્ડ, ડોક્ટર સપોર્ટ, આયુર્વેદિક થેરાપી અને આ તો કે આ બધાનું મિશ્રણ એટલે એ જ તો કે એ જ આયુર્વેદમાં સ્ટાફ નર્સ, એ જ આદર્શ સ્ટાફ નર્સ. તો આ બધી એટલી વસ્તુ તમારે 5 સ્તંભો જે છે એને સાથે લઈને ચાલવાનું છે અને તમારે તો કે અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે. ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા છે એ પણ નોર્મલી 90 થી 100 દિવસનો ટાઈમ આપે છે, તો તમારે એ પ્રમાણે તૈયારી લઈને ચાલવાનું. સ્ટાફ નર્સનો પગાર અને કરિયર તો અહીંયા પગાર તો કે તમારે જે સ્ટાફ નર્સ છે એનો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. 5 વર્ષ માટે પગાર જોઈએ તો અત્યારે હાલમાં આ જે સ્ટાફ નર્સમાં તમે લાગો ત્યારે 5 વર્ષ તમારો 40,800 પગાર રહેશે. કોઈ એલાઉન્સ નહીં મળે. 5 વર્ષ પછી તમે ફૂલ પગારમાં આવો ત્યાં સુધીમાં તો કે 8મો પગાર પાછો લાગી ગયો હશે. 5 વર્ષ પછી તમે ફૂલ પગારમાં આવો ત્યારે તો કે ત્યારે તમારું બેઝિક જે આ 29,200 થી 92,300નું પે લેવલ લાગશે અને તમે ફૂલ પગારમાં ત્યારે આવશો એટલે ત્યારે તમારો 48,50,000 અત્યારના પગાર પંચ પ્રમાણે સેલેરી થાય. આજથી 5 વર્ષ પછી તમારો 8મો પગાર પંચ લાગી ગયો હશે એટલે કે તમારી સેલેરી ત્યારે કહેવાય ને કે સારામાં સારી સેલેરી હશે. એટલે પગાર ધોરણ પણ અહીંયા સારું છે અને એક જોતે સુપર ક્લાસ 3 જ કહેવાય. બેઝિક પે ત્યારે 29,200, ડીએ 14,600, એચઆરએ ગણતા આ બધું ગણતા તમે ગણ્યો ત્યારે તમારી 48,000 થી 55,000. આજનું જો તમે માની લો ઇન કેસ કે અત્યારે જે 5 વર્ષ પૂરા કરે છે એનું સેલેરી આ બેઝ બને છે તો 8મો પગાર પછી લાગશે તો તમારી સેલેરી છે ઘણી બધી ઇન્ક્રીમેન્ટ એટલે કે ઇન્ક્રીઝ આવશે. સાથે સાથે તમને તો કે 5 વર્ષ પછી 5 વર્ષ પૂરા થાય પછી તો કે પગાર ધોરણ જો 8-10 વર્ષ તમે નોકરી કરો, અનુભવ કરો તો પગાર તો વધે જ, સાથે સાથે તો કે સાથે સાથે તમને પ્રમોશનના સ્કોપ પણ અહીંયા વધી જાય, જેમ કે બીજી બધી પોસ્ટમાં વધે છે. અહીંયા 8મો પગાર પણ જો લાગશે તો તમારી સેલેરી આજથી 5 વર્ષ પછી ગણીએ તો તમે આ રેન્જમાં હોઈ શકો. આજથી 5 વર્ષ પછી ગણો તો તમારી સારી સેલેરી થાય. ફિટમેન્ટ ફેક્ટર કેવું મળે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. જો ફિટમેન્ટ ફેક્ટર સારું બન્યું તો અત્યારે જે 40,800 છે એમાંય વધારો આવશે. એ 45,50,000 જેવી તમારે ગણીને ચાલવાની મિનિમમ. સાથે ફાઇનલ સમરી જોઈએ. કરિયર ટાઈમલાઈન પ્રથમ 5 વર્ષ 40,800 ફિક્સ. 5 વર્ષ પછી 7મા પગાર પંચ પ્રમાણે 48,000 થી 55,000 થાય. જો અનુભવ પછી 8-10 વર્ષ થાય તો 60,000 થી 75,000 સેલેરી થાય અને ભવિષ્યમાં જો 8મો પગાર પંચ એપ્લાય થાય તો તમે 80,000 થી લાખની રેન્જમાં પહોંચી શકો. એટલે કે પોસિબિલિટી છે એમ કે 70-80,000ની રેન્જ તમારી આજથી 5-7 વર્ષ પછી હોય. એટલે કે ઘણા તમે જેમ અને પ્રમોશનનું આવે તો અલગ જ. હવે તો કે મેડિકલ ફિલ્ડ સિક્યુરિટી, મેડિકલ ક્ષેત્રમાં 100% સુરક્ષિત કરિયર છે, સ્ટેબલ ઇન્કમ છે, આર્થિક સ્થિરતા, એક ગવર્મેન્ટ જોબ છે, સ્ટ્રોંગ ગ્રોથ કે 5 વર્ષ અને તમે જેટલો સમય આપો એમ તો કે એક પરમેનન્ટ જોબ છે, ગવર્મેન્ટ જોબ છે, પગાર ધોરણ અત્યારે સારું છે, ભવિષ્યમાં સારું થશે અને એક સારી તક છે તમારા માટે. તૈયારી કરો તો આ 90 જગ્યા છે એમાં તમારે પણ એક જગ્યા તમારી પાકી કરવી પડશે. જો તમારે આ સ્ટાફ નર્સની જે વેકેન્સી છે એની પ્રોપર તૈયારી કરવી હોય તો એના માટેની માસ્ટર બેન્ચ છે અવેલેબલ છે.
4999માં તમે આ બેન્ચ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે. એમાં તો કે એમાં તમે જોઈન થઈ શકો છો. કૂપન કોડ, ડિસ્કાઉન્ટ કોડ માટે તમારે જે અમારા હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવો પડશે, અથવા ડાયરેક્ટલી તમે વેબસાઇટ અથવા આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી આ બેન્ચમાં એનરોલ કરી શકો છો. બાકી કોઈ પણ પ્રકારની માહિતી માટે તમે આપણા જે હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરી અને માહિતી મેળવી શકો છો. કહેવાનું ઓલ ઓવર એવું છે કે એક ગવર્મેન્ટ જોબ છે, 40,800 એટલે સુપર ક્લાસ 3 જ કહેવાય. અત્યારે 7મા પગાર પ્રમાણે આ પગાર ધોરણ સારું કહેવાય, અને આવનારા સમયમાં આ પગાર ધોરણ વધશે. 90 જગ્યા એટલે સારી જગ્યા કહેવાય, પણ પ્રોપર તૈયારી કરવી પડશે. બાકી સ્ટાફ નર્સ અહીંયા હતું કે આ તો કામગીરીનું મેં બેઝિક તમને આપ્યું, હાલો મારી ફીલ નહીં તો બી એટલું આપણે કહ્યું છે કે ભાઈ આવી રીતના આમનું આમ હોય. પણ તમે એઝ આ ડિગ્રી કરીને આવ્યા જ છે એટલે તમને ખબર પડી જ ગઈ હોય કે કામગીરી શું રહેશે. તો એ પ્રમાણે કામગીરી છે અને તૈયારી કરજો. તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે, અને જો કોર્સમાં જોઈન થવું હોય તો આપણો આ કોર્સ છે. હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો. અને આશા રાખું કે આ માહિતી તમને સમજમાં આવી હશે. આવા જ નવા સેશન સાથે અવારનવાર આપણે મળતા રહીએ છીએ અને મળતા રહીશું. ફરી કોઈ નવા સેશન સાથે મળીએ, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.